જય મહાદેવ મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ધર્મરાજાની વાર્તાની। એક ગરીબ બ્રાહ્મણ હતો, એને સ્ત્રી, 2 છોકરા અને એક બાળ વિધવા છોકરી હતી। આખું કુટુંબ ધર્મપરાયણ હતું। દરરોજ અતિથિને જમાડીને અને પક્ષીઓને દાણા નાખીને જમવાનો ઘરનો નિયમ હતો। મા બાપની ગરીબ હાલત જોવાથી 2 મોટા છોકરા કમાવા પરદેશ ગયા। બ્રાહ્મણ તેની વહુ તથા વિધવા છોકરીએ ત્રણેય મહેનત મજૂરી કરી જેમ તેમ પેટ પૂરતું કમાતા અને તેમાંથી અતિથિનો સત્કાર કરતા। આમ ઘણો વખત વીતી ગયો। ચોમાસું બેઠું। વંટોળિયાના તોફાન સાથે વરસાદની જબરી હેલી થઈ। લાગત 10-12 દિવસ સૂરજનો પ્રકાશ દેખાયો જ નહીં। આવા તોફાનમાં કોઈ અતિથિ કે પશુ પક્ષી ક્યાંથી આવે? એટલે નિયમ પ્રમાણે પતિ, પત્ની ને પુત્રી ત્રણેય ભૂખ્યા જ રહ્યા। ભગવાનને વિચાર થયો કે આ ખરા ભક્ત છે કે ઢોંગી છે, તેની પરીક્ષા કરીએ। એટલે ભગવાને હંસનું અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લીધું। ઉડતા બ્રાહ્મણના ઘર પાસે આવ્યા। બ્રાહ્મણે ખુશ થઈ ખોળો ભરી અનાજ નાખ્યું, પણ બેઉમાંથી કોઈ એક દાણો એમાંથી સરે નહીં। બ્રાહ્મણ ખેદ પામી બોલ્યો, મેં એવા શા પાપ કર્યા છે કે આ પક્ષી મારું અનાજ ખાતા નથી? આ સાંભળી હંસને વાથા થઈ। તે બોલ્યો, હે બ્રાહ્મણ, અમે તો ખરા હંસલી છીએ અને સાસા મોતીનો સારો સરીએ છીએ। ગરીબ બિચારો બ્રાહ્મણ મોતી ક્યાંથી લાવે? એ મોટી મૂંઝવણમાં પડ્યો। એની સ્ત્રી ચતુર હતી, ઈશ્વર ઉપર ભરોસો રાખી એક ગામના ઝવેરીને ત્યાં ગઈ। 2 હાથ જોડી એણે શેઠને કહ્યું, મને સવાશેર મોતી જોઈએ છે। શેઠે એના મોઢા સામે ચકિત થઈ કહ્યું, બાપ, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? શેઠજી, અમારા ઘર-બાર શાનમાં રાખીને પણ મોતી આપો। અમારો ટેક રાખવા તમે અમને આટલી મદદ કરશો તો ભગવાન તમારું ભલું કરશે। શેઠના દિલમાં દયાએ વાસ કર્યો। બાઈની પ્રામાણિકતા અને પવિત્રતાની ખાતરી થઈ। તેને સવાશેર મોતી આપ્યા। બ્રાહ્મણે વહુ મોતી લઈ આવી અને પતિ ખુશ થયો અને ઘરના સોગાનમાં નાખ્યા। હંસલી બધા મોતી સરી ગયા અને પાણી પીને સંતોષ પામી શોકમાં એક મોતી અઘાર વાટે મૂકી ઉડી ગયા। પછી ઘણા દિવસના ઉપવાસથી બ્રાહ્મણ, તેની સ્ત્રી અને છોકરી જમી પરવાર્યા। છોકરીની નજર શોકમાંના પેલા મોતી પર પડી। તેણે એ લઈને એની માને આપ્યું। માએ તુલસીના ક્યારામાં મૂક્યું। બીજે દિવસે સવારે નદીએ નાહી આવ્યા પછી બ્રાહ્મણ તુલસીના ક્યારામાં પાણી નાખવા ગયો। ત્યાં એ તુલસીની ડાળીઓ ઉપર સાસા મોતીની શેર જોઈને અજાયબ થઈ ગયો। એ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે કાલે આપણે ત્યાં હંસલીના રૂપમાં સાક્ષાત સ્ત્રી ભગવાન અને લક્ષ્મીજી આવ્યા હતા, પણ ઓળખી શક્યા નહીં। તુલસીના છોડ ઉપરથી મોતી ઉતારી લઈ બ્રાહ્મણની વહુ શેઠને એમના ઉંચીના મોતી પાછા આપી આવી। આપેલા મોતી કરતાં આ મોતી બહુ પાણીદાર હોવાથી શેઠ લલચાઈ અને ફરી કામ હોય ત્યારે કહેજો અને બીજા મોતી લઈ જજો એમ કહ્યું। એ તેજસ્વી મોતીનો શેઠે હાર કરાવ્યો। એ હાર પહેરીને શેઠની છોકરી એક દિવસ રાજાની કુંવરી સાથે ગામ બહાર મહાદેવના દર્શન કરવા ગઈ। કુંવરીએ હાર જોયો અને એને એ હાર ગમી ગયો। ઘેર જઈને એણે પોતાના પિતાને એવો જ હાર કરાવી આપવાની હઠ કરી। રાજાએ શેઠને મહેલે તેડાવી તેની દીકરીના ગળામાં જે હાર હતો તેવો જ મોતીનો બીજો હાર આપવા હુકમ કર્યો। શેઠે મોતી માટે બ્રાહ્મણનું નામ દીધું, એટલે રાજાએ બ્રાહ્મણને બોલાવી મગાવ્યો। બ્રાહ્મણે જવાબ દીધો કે મારા તુલસીના ક્યારામાંથી દરરોજ આવા સવાશેર મોતી ઉતરે છે। આ સાંભળીને રાજાએ એને ત્યાંથી આખો તુલસીનો ક્યારો ઉપડાવી મહેલમાં આણ્યો। બીજે દિવસે રાણી નાહી ધોઈ પૂજાપાઠ કરી તુલસીના ક્યારા ઉપરથી મોતી ઉતારવા ગઈ તો એના હાથ ચોંટી ગયા। રાજાએ રાણીના હાથ ઉસકવા પ્રયત્ન કર્યો તો એના હાથ પણ ચોંટી ગયા। આમ કુંવર કુંવરી જે કોઈ એક પછી એક એમની મદદે આવ્યા તે તમામના હાથ ચોંટી ગયા। રાજાનો પ્રધાન ચતુર ને શાણો હતો। એને પેલા ગરીબ બ્રાહ્મણને બોલાવી વિનંતી કરવા રાજાને સમજાવ્યા। બ્રાહ્મણને માન સાથે મહેલમાં બોલાવી બનેલી હકીકત કહી સંભળાવી। એણે ઈશ્વરનું સ્મરણ કરી તુલસીના ક્યારાને હાથ અડાડ્યો એટલે બધાના હાથ છૂટી ગયા। રાજાએ માફી માગી તેને તેનો તુલસી ક્યારો પાછો આપી દીધો। રોજ સવાશેર મોતી ઉતરતા તેમાંથી હવે બ્રાહ્મણ દાન પુણ્ય કરી સુખશેનમાં રહેવા લાગ્યો। પૈસે ટકે સુખી થતાં દેશાવરથી દીકરાઓને પણ બોલાવી લીધા અને 2 છોકરાના તથા 1 છોકરીનો મળી એમ મિલકતના 3 ભાગ પાડી સલાહ-સમથી રહેવા શિખામણ આપી। થોડા વખત પછી બ્રાહ્મણ દંપતી દેવલોક પામ્યા। મોટા થયેલા છોકરાઓએ લગ્ન કીધા એટલે ભાભીઓને વિધવા નણંદ સાથે રોજ કંકાસ થવા લાગ્યો, એટલે તે બિચારી પોતાના લાગભાગ લઈ ભાઈઓથી જુદી રહેવા લાગી અને પોતાના મા બાપના નિયમ મુજબ રોજ સકલા કબૂતરને દાણા નાખવાનો તથા અતિથિને જમાડીને જમવાનો નિયમ ચાલુ રાખ્યો। થોડા સમય પછી તે અચાનક માંદી પડી ને મરી ગઈ। એના ભાઈઓ એના દેહને સગા વહાલાઓની મદદથી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાને લઈ ગયા। સતીના જીવને યમદૂતો સ્વર્ગમાં લઈ જતા હતા ત્યાં રસ્તામાં વેતનની નદી આવી। યમદૂતોએ કહ્યું, જો તમે ગાયના દાન દીધા હશે તો વેતનની નદી તરી શકશો। સતીએ ભગવાનનું સ્મરણ કર્યું ને ગાય આવી
ખડી થઈ એટલે તે વેતરની નદી તરી ગઈ. આગળ ચાલતા ગોખરું આવ્યું. જોડાના દાન દીધા હોય તેને જોડા મળે. સતીને માટે તે પણ હાજર થયા ને એ ગોખરું ઉપરથી પણ ચાલી ગઈ. વળી એને ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને નવસ્ત્રીને વસ્ત્રદાન દીધા હતા. એટલે એને ભોજન માટે પકવાન ભરેલી થાળી, પીવા માટે સોનાના પ્યાલામાં પાણી અને ઠંડીથી શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો વગેરે સર્વ કંઈ મળ્યું હતું. આમ સતીના જીવને યમદૂતો ધર્મરાજા પાસે લઈ ગયા. ધર્મરાજાએ કહ્યું, બાઈ, તે બધા વ્રત નિયમો કીધા છે, પણ મારું વ્રત કીધું નથી. માટે ફરીથી પૃથ્વી ઉપર જઈને મારું વ્રત કરી આવ. એ છોકરીએ વ્રત કરવા માટે 6 મહિનાનું વધારાનું આયુષ્ય માગીને વ્રતની વિધિ પૂછી. ધર્મરાજાએ એને 6 માસનું આવરદા લંબાવી આપીને કહ્યું, મારું વ્રત 6 મહિના સુધી કરજે. એક વખત ભોજન લઈને મારા નામનો અખંડ દીવો ઘીનો સાંભળનારે દરેક વાક્યે ધર્મરાજા ધર્મરાજા એમ બોલતા રહેવું. 6 મહિના પછી વ્રતની ઉજવણી કરજે. એક વાંસનો ટોપલો લેજે, 10 શેર જુવાર, લાલ રંગનો રેશમી કટકો, 1 જોડ સ્ત્રી પુરુષના કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાસા મોતી, 1.25 શેર વજનની હોળી, સીડી, સોના રૂપાની 2 મૂર્તિઓ અને 5.25 શેર સુખડી એટલું આમાં મૂકજે. સુખડીના 4 ભાગ કરજે. 1 ભાગ બ્રાહ્મણને, 1 ભાગ નાના બાળકોને અને બાકીનો 1 ભાગ રહે તે ઘરના માણસો અને પાડોશીને વહેંચી દેજે. બ્રાહ્મણને યથાશક્તિ ભોજન, દક્ષિણા અને વસ્ત્રદાન દેજે. જો ગરીબાઈને લીધે કોઈનાથી આટલું ન થાય તો પછી 5.25 શેર જુવાર, નાવ નિસળની ધોતી અને મારી 2 રૂપાની મૂર્તિઓને સાસા મોતીના ટોપલામાં મૂકી બ્રાહ્મણને જમાડી દાન દેજે. ધર્મરાજાના આશીષ લઈ તે પાછી આવી. એના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થઈ રહી હતી ત્યાં લક્ષ્મીજી ઘરડા ડોશીમાનું રૂપ લઈ આવ્યા અને મરેલી છોકરીનું મોઢું જોવા લાગ્યા. ડાઘુઓએ મોઢું બતાવ્યું. ડોશીમાએ તેને માથે હાથ ફેરવ્યો એટલે આળસ ખાઈને એ બેઠી થઈ ગઈ. બધા આશ્ચર્ય પામ્યા. બધી વાત કરી પોતાના હાથમાં લાલ પીળા લેખ બતાવ્યા. ભાઈઓ બહેનને ઘેર લઈ ગયા. એણે ધર્મરાજાનું વ્રત શરૂ કર્યું. હાથમાં ચોખાના દાણા હાથમાં લઈ તેને ભાઈઓને ધર્મરાજાની વાત સાંભળવા કહ્યું. તેમણે કહ્યું, અમને નવરાશ નથી. એટલે બહેનને એ દિવસે ઉપવાસ કરવો પડ્યો. બીજે દિવસે ભાભીઓની પાસે જઈ એમણે વાત સાંભળવા કાલાવાલા કર્યા તો એમણે પણ બહાના કાઢી ના પાડી. એટલે બીજે દિવસે પણ એને ઉપવાસ થયો. ત્રીજે દિવસે છોકરીએ એક ઘર આગળ ભીખ માગવા આવેલી ડોશીને કહ્યું. ડોશીએ હા પાડી એટલે એણે વાત કહીને ડોશીને સાંભળી. એ ડોશી એને ઘેર રાખીને જમાડીને રોજ વાત કરીને 6 મહિનાનું વ્રત પૂરું કર્યું. પછી એણે એ વિધિપૂર્વક ઉજવ્યું. ડોશીએ કહ્યું કે તમે હવે સ્વર્ગમાં જશો ત્યારે મારે પાછું ભીખ માગીને જ ખાવાનું કે? છોકરીએ કહ્યું, માજી, હું તમને મારી સાથે લઈ જઈશ. 6 મહિના પૂરા થયા ને 2-3 દિવસમાં છોકરી માંદી પડી. ધર્મરાજાના દૂતો એનો જીવ લેવા આવ્યા. સતીએ કહ્યું, હું એમ નહીં આવું. મારે ભાભીઓને ચમત્કાર બતાવવો છે. માટે આ ડોશીને મારી સાથે લઈ લો. ધર્મરાજાના દૂતો પાછા ગયા અને સતીની વાત કહી. ધર્મરાજાએ કહ્યું, જાઓ, એને જઈને કહો કે તમારા મરણ પછી તમારા ખંડમાં મંદિર થઈ જશે. ઘીનો દીવો અખંડ પ્રગટશે, કંકુના પગલાં પડશે, સાસા મોતીના સાથિયા પુરાશે અને ડોશીને સાથે લેતા આવજો. ધર્મરાજાના દૂતો પાછા ગયા. સતીને બધી વાત સંભળાવી. વિમાનમાં એની સાથે ડોશીમાને પણ બેસાડ્યા ને સ્વર્ગમાં લઈ ગયા. ધર્મરાજાની કથા કહેનાર અને સાંભળનાર બંનેનો ઉદ્ધાર થયો. ભાભીઓએ પાછળથી ખબર કાઢી તો ડોશી અને નણંદ મરી ગયેલા માલુમ પડ્યા. પણ એના સોના ઘરમાં ઘીનો દીવો બળતો હતો. એમાં કંકુના પગલાં અને સાસા મોતીના સાથિયા હતા. ભાઈ ભાભીઓને પોતાની ભૂલ સમજાય. એમણે સતીની યાદગીરી કાયમ રાખવા એ જગ્યાએ એક સુંદર મંદિર બંધાવ્યું. બોલો ધર્મરાજાની જય.